કેમ છો વાલાઓ? મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે બુધવાર અને આજે હું ઝોમેટોમાં જવાનું છું સાંજે 4 વાગ્યાથી લઈને રાતના 1 થી 2 વાગ્યા સુધી, એટલે ઓલમોસ્ટ 9 થી 10 કલાક માટે. 9 થી 10 કલાકની તો કોઈ ઓફર નથી, પણ હા 7 કલાકની એક ઓફર છે ઇવનિંગ પ્લસ ડિનરની. તો હાલો સૌથી પહેલાં તો હું જલ્દી તમને છે ને એ ઓફર દેખાડું. ભાઈ આજની આ ઓફર છે ઇવનિંગ પ્લસ ડિનર. આમાં 175 રૂપિયા મળે 4 ગીગ કમ્પ્લીટ કરવાની ને 11 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને કન્ડિશનનું તમને કહું તો ફરજિયાત જે ઓનલાઈન રહેવાનું હોય ને તો 3 થી 6 ની વચ્ચે 2 કલાક અને 7 થી 11 ની વચ્ચે 2.5 કલાક, એટલે 3 થી 6 ની વચ્ચે તમારે 2 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું. એટલે હું આજે 4 વાગે ઓનલાઈન 4 વાગ્યાની ગીગ બુક કરવાનું હોય એટલે 15 મિનિટ પહેલાં ઓનલાઈન થઈ જવાય, એટલે એ 2 કલાક એમાં આવી જાય. અને બાકી આ નોર્મલ કન્ડિશન કે એક ઓર્ડર ડિનાઇલ મારી હગોની એ ટાઈપની. અને એના સિવાય તમને કહું તો આગળ હું છે ને 2 દી ગયો તો આના આગલા દિવસ ને એના આગલા દિવસ, ત્યારે છે ને ઓફર વધારે હતી. ધીમે ધીમે છે ને આ ઇન્સેન્ટિવ બહુ ઓછું કરતું જાય ઝોમેટો. જો અને આગલા દિવસ 17 તારીખે ગયો તો ત્યારે 200 વાળી ઓફર કમ્પ્લીટ થઈ ગઈ હતી. ત્યારે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર હતી ને 200 રૂપિયાની હતી આ ડિનરની. અને આજે તો ખાલી ડિનરની ને કંઈ ઓફર દેખાડતું જ નથી. હવે થોડીક વાર પછી દેખાડે તો વાત અલગ છે. તો અત્યારે ખાલી આ એક ઓફર છે, તો આ એક ઓફર મારે પૂરી કરવી છે. પણ એના સિવાય આજે તો 2 વાગ્યા સુધી હું કામ કરવાનો છું. તો હવે તો જલ્દી પહેલાં ગીગ બુક કરી લો. તો ભાઈ ગીગ બુક કરી લો. અત્યારે 19 તારીખ આપણે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યાથી ને અત્યારે આ 2 ગીગ બુક કરી લો, પછી ધીમે ધીમે બુક કરતો જાય. તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે અને બેગનો ફોટો માંગ્યો હતો ને એ દઈ દીધો છે. જો આ રહ્યો બેગનો ફોટો માંગ્યો હતો એ દઈ દીધો. હવે ઓનલાઈન થઈ જાય જલ્દી. ચલો ઓકે, જોઈ લો ઓનલાઈન થઈ ગયો હું. ઓલમોસ્ટ 25 મિનિટ પછી પહેલો ઓર્ડર પડ્યો. આ 27 રૂપિયાનો ઓર્ડર છે. 1 કિલોમીટરથી લેવાનો અને 3 કિલોમીટરથી દેવાનો. હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર રેડી છે. હાલો જલ્દી ઓર્ડર. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. જલ્દી પહોંચી હવે કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું. 2058 ગોતવાનું છે. હવે આગળ જ આવે 2058. હાલો જલ્દી પહોંચીને એને ઓર્ડર દઈ દો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઈ હવે ડિલિવર. હવે જો આ નવા અપડેટમાં જો આવું કંઈક આવ્યું. પહેલાંના અપડેટ હતું ને એમાં અલગ હતું. પેલા 3.6 કિલોમીટર ખેંચ્યા, 19 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો, 25 રૂપિયા મળ્યા. તો ભાઈ આજનો પહેલો ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ભાઈ આજે લે તરત બીજો પડી ગયો. શું વાત છે? એ પાછા મલ્ટિપલ 2 ઓર્ડર પડ્યા. 54 રૂપિયાનો ઓર્ડર 4.8 એટલે 5 કિલોમીટરથી લેવાનો. અને ભાઈ સાહેબ 5 કિલોમીટર દેવાનો છે. પહેલાં અહીંયા શુભ લક્ષ્મીમાંથી લેવાનો હોય, બીજું મહેશ પાઉંભાજીથી લેવાનો છે કતારગામ. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. ભાઈ આ સાઈડનો મારો ઓર્ડર જોતો જ નહોતો, એનું કારણ તમને કહું. કાપોદ્રા સાઈડનો ઓર્ડર પડી જાય ને તો સારું, કારણ કે હું કાલે છે ને એક રેસ્ટોરન્ટે ગયો હતો તો અહીંયા ઓર્ડર બનવામાં બહાર હતી. મારું બ્લૂટૂથમાં ચાર્જિંગ નહોતું, તો મેં વળી અહીંયા બ્લૂટૂથ ચાર્જિંગમાં મૂકી દીધું અને ભાઈ જલ્દી ઓર્ડર લઈને ત્યાંથી નીકળી ગયો. હવે અહીંયા એ કાલે પાછો હું એકવાર ગયો હતો તો એ ભાઈ દુકાને નહોતા. પછી એણે કીધું કે બાજુનું ગલ્લામાં દઈ દે. પછી આજે અત્યારે થોડી વાર પહેલાં અહીંયા ગયો તો એ શું કહે બાજુનું ગલ્લામાં દેતા એ ભૂલાઈ ગયા. અત્યારે મેં એને ફોન કર્યો તો કે અત્યારે હું દુકાને છું, તો હું ત્યાંથી નીકળી ગયો. હવે દુકાનેથી આ ઓર્ડર પડી ગયો. આ ઓર્ડર લેવા જવાનો હોય તો કાપોદ્રા સાઈડનો ઓર્ડર પડી જાય તો સારું. તો એ બ્લૂટૂથ તો લેતા હોય, કારણ કે હું ગાડીમાં હોય ને તો ચાલુમાં ગાડીમાં કસ્ટમરના ફોન આવી રાખતો હોય, એટલે એક સાઈડમાં રાખવી પડે, પછી વાત કરવી પડે, એડ્રેસ ગોતવું પડે, એટલે બહુ પ્રોબ્લેમ થાય. તો જોઈએ કાપોદ્રા સાઈડનું કંઈ પડે. પહેલાં રેસ્ટોરન્ટે જલ્દી ઓર્ડર લેવા જાય. તો ભાઈ આ પહેલાં રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. 4 કિલોમીટર ખેંચીને આવ્યો, રેડી જ હોવો જોઈએ. આ સેલ્ફી આપી દઉં સેલ્ફી વિચારવો. ઓર્ડર પિક ઓર્ડર હજી રેડી નથી થયો ભાઈ. 4 કિલોમીટરથી આવ્યો તો એ સાલો રેડી નથી. પહેલાં તો આ લોકોને મારું મોઢું બહુ વાલું લાગે ને તો પહેલાં ફોટો દઈ દો. હાલો ભાઈ રેસ્ટોરન્ટ 3 મિનિટ મોડું છે ને આ નવું અપડેટ આવ્યું કે ખબર નથી પડતું. 2 ઓર્ડર પડ્યા હતા તો 2 રેસ્ટોરન્ટનું દેખાડવું જોઈએ. ને પહેલાં એમાં શું હતું ખબર કે પહેલાં જે રેસ્ટોરન્ટથી ઓર્ડર ઉપાડતા ને તો ડાયરેક્ટ કસ્ટમરનું એડ્રેસ ન બતાવતું. હવે બીજો ઓર્ડર કેન્સલ થઈ ગયો, શું થઈ ગયું કંઈ ખબર નથી પડતી. હાલો ઓર્ડર રેડી થઈ ગયો. ને અહીંયા જો પહેલાં 3 મિનિટનો ટાઈમર બતાવતો, અહીંયા એ નથી બતાવતો. હાલો પહેલાં ઓર્ડર લઈ લો. ઓર્ડર કેન્સલ નથી થયો, જો હવે બતાવ્યું. એટલે આ નવા અપડેટ આવે ને એટલે જરાક થોડીક વાર તો ચકદોડે ચડાવી દઈએ. તો હાલો હવે જલ્દી પહોંચીએ બીજા રેસ્ટોરન્ટે. તો ભાઈ પહોંચી ગયા મહેશ પાઉંભાજીએ. જો એ ઓર્ડર રેડી છે કે નહીં. વાહ વાહ ઓર્ડર રેડી છે. આમ ઓર્ડર રેડી રાખતા હોય તો યાર સમજો જ નહીં તમે. હાલો હવે જલ્દી રેસ્ટોરન્ટથી ઓર્ડર લઈ લો જલ્દી. ભાઈ બંને ઓર્ડર લઈ લીધા છે અને જે અહીંયા નંબર દેખાડ્યો હોય એક જ મિનિટ તમને દેખાડવો. તો અહીંયા નંબર લખ્યો હોય કે 9214 પહેલાં દેવા જવાનો છે. તો
આ ઓર્ડર છે એ પહેલાં દેવા જવાનો હોય, પછી આ ઓર્ડર દેવા જવાનો. એટલે જોઈ લેવાનો નંબર. આમાં તો નંબર લખેલો છે, આમાં નંબર નથી લખેલો, એટલે ક્યારેક ક્યારેક ગડબડ ગોટાળા થઈ જાય. એ પહેલાં ઓર્ડર ડિલિવર કરી નાખ્યો છે. કેશ ઓન ડિલિવરી ન હતો, મારી દઈએ ડિલિવર. મારી દીધો ડિલિવર. ભાઈ મહાદેવની મૂર્તિ તમને દેખાડો, કેટલી મસ્ત મૂર્તિ છે, જોજો ભાઈ સાહેબ. હર હર મહાદેવ. હાલો હવે જલ્દી બીજો ઓર્ડર ડિલિવર કરવા નીકળી જાય. અલ્લા પણ તમને તો યાર, હાલો જલ્દી બીજો ઓર્ડર ડિલિવર કરવા જાય. ભાઈ આ બીજો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. મારી દો હવે ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા, 57 રૂપિયા મળ્યા ને ટોટલ 10 કિલોમીટર ખેંચું. કેટલો ખરાબ ભાવ આપે. ચાલો આડા દિવસે આવો જ ભાવ આપે. હવે જોઈ શું કહેવાય, લોંગ ડિસ્ટન્સના 10 કિલોમીટરના થોડીક વાર પછી અલગથી દે તો તમને દેખાડી. ભાઈ બસ હવે કાપોદ્રા સાઈડનો ઓર્ડર પડી ગયો એટલે મારો બ્લૂટૂથ મને મળી જાય. અરે ભાઈ સાહેબ જો ઓર્ડર પડ્યો, જો 95 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 2 કિલોમીટરથી લેવાનો અને 15 કિલોમીટર ઓલમોસ્ટ 14, એટલે 15 તો નહીં પણ 14 કિલોમીટર દેવાનો હોય ભાઈ સાહેબ. પણ ખાલી 95 જ રૂપિયા. આમાં 120 રૂપિયા તો મળવા જોઈએ. કંઈ હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે, પણ કતારગામથી સીધો છે ને વેસુ નાખી દીધો છે. બોલો કાંઈ નહીં, વેસુ તો વેસુ. હાલો ભાગીએ જલ્દી. આજ સુધીમાં તો રાતે 12-1 વાગ્યા સુધીમાં તો આ સાઈડનો ઓર્ડર પડી જશે ને. તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઈ ઓર્ડર ડિલિવર. આ ઓર્ડર ડિલિવર કરતાં બહુ વાર લાગી. એનું કારણ તમને કહું, જો 95 રૂપિયા મળ્યા, 16 કિલોમીટર ખેંચ્યું, 52 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો એમાં થયું એવું કે જ્યાંથી મેં ગજેરા સેલ્ફી માંગી, આવો તમને દઈ દઉં સેલ્ફી, થોડીક વાર જારું, અત્યારે નહીં પછી દઈ દઈ. તો એમાં થયું એવું કે ગજારા સર્કલથી મેં જો ઓલો આ ઓર્ડર ઉપાડ્યો ને, તો બેગમાં નાખતો ને તો અમે એક છોકરો હાઈવે પર ને ભટકાણો પગ ભેગો. હવે એને જોવા ગયો ને તો ઓલો જેની ગાડી ઠોકી હતી ને એ તો સાલો ભાગી ગયો. પછી ત્યાં ગયો, એની પાસે ગયો તો એ રડતો હતો બિચારો. તે આજુબાજુ સાલા બધા ઊભા તો કોઈ ધ્યાન ન દે. પછી એને ઊભો કરવા જતો ને તે કે બહુ દુખે રડવા લાગ્યો. તે પછી મને શું થયું, મને બીક લાગવા લાગી. પછી એને ઉપાડીને જરાક સાઈડમાં બેહાડ્યો ને તો પછી જોયું તો અરે વાલી ઓર્ડર પડી ગયો. 41 રૂપિયાનો ઓર્ડર છે. 1.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું છે, એ લેવાનો છે, અને 4.5 કિલોમીટર દેવા જવાનું. હાલો પહેલાં એક્સેપ્ટ કરી લો. તો ભાઈ એને સાઈડમાં બેસાડ્યો અને પછી મેં જોયું ને તો ઓલો આપણે હાડકું તૂટી ગયું અને ખબર અમને ઉપસી જાય આખું, આમ હોજો ચડી જાય એવું થઈ ગયું હતું. મને તો હા બીક લાગી કે ભાઈ મેં કીધું તારા ઘરનાનો કોઈનો નંબર છે, તેને મમ્મીનો નંબર આપ્યો. પછી એને તે વાત કરાવી. તે થોડીક વાર તો થયું તો એમાં એક બાજુમાં કાકો ઊભો હતો ને, એ મને શું કે ખબર કે હરખી ગાડી હકાવતો હોય તો જોયું છોકરાને લાગી ગયું ને. પછી તો મેં કીધું, મેં કહું કાકા તમારી માસીનો તો કોખો ને ગો. મેં કીધું મારી ભેગો નથી ભટકાણો, કોઈક બીજા ભેગો ભટકાણો છે. તે કે અચ્છા એવું છે. પછી થોડીક વાર અહીંયા રહ્યો. પછી મારે ઓર્ડર દેવા 15 કિલોમીટર તો ખેંચવાનું હતું. એટલે પછી મેં કાકાને કીધું, મેં કહું કાકા, મેં કહું જરાક જોજો, મેં કહું મારો ઓર્ડર દેવા જવાનો. તો મને કહે હા બેટા, મનમાં તો કહું બટા નહીં, તને તો ગટામાં 2 દેવી જોઈએ. પછી ત્યાંથી હું તરત નીકળી ગયો. એટલે બહુ વાર લાગી સાલી. એ પછી જલ્દી રેસ્ટોરન્ટેથી પોગીને ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી 21 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 80 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 21 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને મલ્ટિપલ 55 વાળા 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. એના પછી આગળના ઓર્ડરના લોંગ ડિસ્ટન્સના એક્સ્ટ્રા પૈસા મળ્યા. એ પછી એક 85 વાળો મોટો ઓર્ડર પડ્યો. જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કર્યો. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. હવે થોડીક વાર ભાઈ મારી દેવ ડિલિવર. પણ પહેલાં મસ્ત આ ઓર્ડર છે ને સૌથી બેસ્ટ પડ્યો. ક્યાં જહાંગીરાપુરા સાઈડ હતો, જહાંગીરપુરા શું નામ હતું, કંઈક તો નામ હતું. ત્યાં હતો ને, ત્યાંથી સીધો મોટા વારાછાનો ઓર્ડર પડ્યો. 11 કિલોમીટર જે જોતું હતું એ જડી ગયું. હવે એને આ ઓર્ડર ડિલિવર કરીને હું છે ને મારા બ્લૂટૂથ લેતા આવું, કારણ કે કાપોદ્રાથી એ 2-3 જ કિલોમીટર છે. એટલે પહેલાં તો ઓર્ડર ડિલિવર મારી દઈ. તો ભાઈ ઓર્ડર ડિલિવર મારતા ત્યાં સુધી ઓર્ડર તો પડી જશે મને એવું લાગે છે. અરે ભાઈ FD નથી કરાવી મારી, ઓલરેડી SIP હાલે. તો જોઈ લો અત્યારે 10 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એક ઓર્ડર બાકી છે, એટલે આ 175 વાળી મળી જાય. તો હવે તો સૌથી પહેલાં હું ભાગુનગર જલ્દી ઓર્ડર પડી જાય પાછો. તો લ્યો ભાઈ લોંગ ડિસ્ટન્સના એ પૈસા દીધા. આગળ એક 16 કિલોમીટરનો મેં ઓર્ડર ડિલિવર કર્યો હતો ને, ચાલો એમાં નહોતા દીધા. હવે એ પછી 2 ઓર્ડર કર્યા ને 10 કિલોમીટરની ઉપરના, એમાં દીધા. તો આમાં 79 રૂપિયા ઓલા ઓર્ડરના અને 12 રૂપિયા લોંગ ડિસ્ટન્સના. વેરી ગુડ. આમ દેતા રહ્યો તો કંઈક કામ કરવાનું મન થાય. ભાઈ બ્લૂટૂથ મળી ગયા, હું વાત છે. હવે જલ્દી ઓનલાઈન થઈ જાવ. તો 2 મિનિટ માટે ઓફલાઈન થઈ ગયો તો મેં કીધું ઓર્ડર ન પડે. હવે ઓનલાઈન થઈ જાય પાછો. વેરી ગુડ. હાલો બ્લૂટૂથ આવી ગયા. ભાઈ તરત ઓર્ડર પડી ગયો. 25 રૂપિયાનો ઓર્ડર 800 મીટરેથી લેવાનો અને 2 કિલોમીટરથી દેવાનો. હાલો જલ્દી એક્સેપ્ટ કરી લો. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું અને કેટલા 7 મિનિટનો વેટ બતાવે છે. ભલે 10 મિનિટ કરો, એમ હું થાકી ગયો હું ઓર્ડર કરીને. થોડીક વાર બેહું આરામથી. મેં ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચે કસ્ટમરની લોકેશન પર.
તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તે ડિલિવર, અને થોડીક વાર માટે ઓફલાઈન થઈ જાઓ, કારણ કે થોડીક વાર મારે ઓર્ડર કમ્પ્લીટ નથી કરવા. 10-15 મિનિટ થોડીક વાર આરામથી બેહું પછી ચાલુ કરી. તો જો અત્યારે ઓફલાઈન થઈ ગયો, સેલ્ફી માંગી ગયેલો, સેલ્ફી દઈ દઉં પહેલાં તો. જો ભાઈ 15 મિનિટ બેઠો ત્યાં તો ઓર્ડર પડ્યો. 41 રૂપિયાનો ઓર્ડર છે ને આ રીતે દેખાડે. જો 10 રૂપિયા કસ્ટમરે ટીપ આપી છે. 1.1 કિલોમીટરથી લેવાનો હોય ને એટલું જ દેવા જવાનું હોય. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ભાઈ કસ્ટમરનું નામ છે રાજ મકવાણા. તો રાજ મકવાણા ભાઈને પહેલાં થેન્ક યુ કહી દઈએ આપણે. રાજ મકવાણા ભાઈને સે થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. ઓર્ડર લઈ લીધો છે, જલ્દી બોલી કસ્ટમરની લોકેશન પર. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી ડિલિવર. 41 રૂપિયા મળ્યા, 10 રૂપિયા ટીપ આપી હતી. 2.3 કિલોમીટર ખેંચ્યું. ભાઈ ઓલમોસ્ટ 20 મિનિટ બેઠો ને પછી આ ઓર્ડર પડ્યો. પણ થાય શું છે, આગળ 10 રૂપિયા ટીપ હતી, આમાં 30 રૂપિયા ટીપ છે. 59 રૂપિયાનો ઓર્ડર છે. 2.5 કિલોમીટર આજુબાજુથી લેવાનો અને 2 કિલોમીટર જ દેવાનો હોય. ભાઈ 30 રૂપિયા ટીપ છે, શું વાત છે. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. અને નામ શું છે, શ્રેયા ડોંગા. તો શ્રેયા ડોંગાજી થેન્ક યુ 30 રૂપિયા ટીપ માટે, થેન્ક યુ. ઓકે. એ પછી જલ્દી રેસ્ટોરન્ટે પહોંચ્યો અને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને જલ્દી ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 41 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 46 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, અને એ પછી આજનો લાસ્ટ ઓર્ડર પડ્યો 66 રૂપિયાનો. ભાઈ ફાઇનલી કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, અને ભાઈ આ લાસ્ટ ઓર્ડર છે. હવે કંઈ ઓર્ડર કરવો જ નથી. અત્યારે ઓલમોસ્ટ કેટલા 12:40 થઈ છે. કેમ નથી કરવાનું કારણ કે હાવ ગામડાના ખૂણે ખાચરે નાખી દે. આજે 7 કિલોમીટર છે ને, આ ઓર્ડર ડિલિવર કરતાં મેં 10 કિલોમીટર ખેંચ્યું, કારણ કે જે રસ્તે આવતો હતો એ રસ્તો હાવ ખરાબ હતો. ત્યાં પોલીસવાળા ભેગા થયા મને કે આ રસ્તે જાય તો એ કહે કે થોડુંક રિસ્કી છે. એટલે પછી ત્યાંથી પાછો ફરીને બીજો ગમે એમ કરીને ઓર્ડર ડિલિવર કર્યો. એટલે હવે જરી ક્યાં ઈચ્છા નથી ભાઈ. તો બસ આ ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. હવે ડાયરેક્ટ ઘરે ભાગું અને કમાણીનું તમને કાલે કહું. તો ભાઈ કાલની ટોટલ કમાણીનું તમને કહું તો મેં કેટલા 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અહીંયા 15 ઓર્ડર છે, એટલે 12 વાગ્યા પછી હજી એક મેં ઓર્ડર કમ્પ્લીટ કર્યો હતો, એ 66 વાળો. એટલે ટોટલ 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને એમાં ઓલી 175 વાળી ઓફર આવી ગઈ. તો હવે આમાં 838માં પહેલાં તો ઓલા 66 રૂપિયા જે 12 વાગ્યા પછીનો ઓર્ડર હતો ને એને એડ કરીએ તો 838 પ્લસ આપણે 66 રૂપિયા, એટલે ટોટલ 904 રૂપિયાનું કામ થયું. હવે એમાં માઇનસ પેટ્રોલના કાઢીએ તો પેટ્રોલ છે ને કાલે છે ને કિલોમીટરના હિસાબે ભાવ છે ને બહુ ઓછો આપતા હતા. એક તો ઓફર ઓછી હતી, કાયમ 200 રૂપિયાની હોય, 175ની હતી, અને એના ઉપરથી સારા કિલોમીટરના ભાવીઓ નહોતા દેતા. અને એકાદા 2 ઓર્ડરમાં તો છે ને લોંગ ડિસ્ટન્સના પૈસા નહોતા દીધા. તો હિસાબે પેટ્રોલ વધારે ગયું. તો કેટલા 180 જેટલું પેટ્રોલ ગયું. તો 180 રૂપિયાનું પેટ્રોલ માઇનસ કરી નાખીએ. તો ટોટલ કાલે 9 કલાકમાં કામ થયું 724 રૂપિયાનું. જો કે ઓછું કહેવાય, નકર છે ને મોસ્ટ ઓફ તો કલાકે 100 રૂપિયાની તો એવરેજ આવી જોઈએ, તો જ કામ કરવાની મજા આવે. તો બસ આ જ હતો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.